જો આ બ્લિંકિટવાળો બાઇક એણે અહીંયા રાખ્યું અને નાટક કરે છે ગોતવાનું. એને મારી સાથે વાત કરવો છે. મને કે હું 45 વર્ષનો છું બેન, કે મારે કોની સાથે વાતું કરવાનું. એને ખબર નથી અહીંયા ડોહાવ છે ને 150 ફૂટ રિંગ રોડે નાની નાની છોકરીઓને યોનીમાં હાથ નાખી અને ચાન્સીસ લે છે. જો એણે બાઇક અહીંયા રાખ્યું મારા ઘરની સામે અને એગની થેલી લઈ અને સામે આટા મારે છે. નાટક જો કેવું કરે છે. આ લોકો છે ને ડિલિવરી દેવાના બાને છે ને મારી સાથે વાતું કરવી છે અને સરનામું પૂછવાના બાને મારી સાથે વાતું કરવાનું, મારું મગજ ખરાબ કરવાનું, મૂવીને હેરાન કરવાનો. કારણ કે એના ઘરમાં એણે જે પિચકારીઓ મારી હોય ને એને રૂપિયા એને દેવા છે એટલા માટે. આને છે ને પોલીસ ફરિયાદ કરીએ ને તો પોલીસવાળા કંઈ કરતા નથી. એટલે આ ચૈગા છે ડિલિવરીવાળા, બરાબર છે. જોઈ લે જો નાટક કરે એ. અહીંયા જ ઊભો છે, મારા ઘરની સામે ઊભો છે અને એગની થેલી લઈને સામે વયો ગયો. એટલે કે તને નથી દેવું. અને પાછા ભડવીના રૂપિયા પહેલાં લઈ લે છે. 314 રૂપિયા પહેલાં લઈ લીધા. આ બધાય ભડવીના હવે અહીંયા છે ને એક સમ કર્યો છે. એટલે રૂપિયા પહેલાં લઈ અને પછી આપણને હેરાન કરવાનો. એટલે આપણે છે ને આપણે કેશ ઓન ડિલિવરી કરીએ ને, COD કરીએ ને એટલે ભોસડીનાઓને શું હોય કે ભાઈ આપણને માલ મળે તો મળે ને ન મળે તો કાંઈ નહીં, જવા દે, ચાલ મગજમારી કરમાં એમ. એટલે એને ધક્કા ખાવા પડે ને CODમાં. એટલે એણે COD કાઢી નાખ્યો, CODનો ઓપ્શન જ કાઢી નાખ્યો. એટલે પૈસા દઈને પછી આપણે મગજમારી કરવાની. જો હવે ભાગશે હો. જો 45 વર્ષની એટલે હા મારું જ છે. તમે એમ કહો મારી પાસે રેકોર્ડિંગ નહોતું એટલે ને, મારી પાસે રેકોર્ડિંગ નહોતું એટલે તમે હેરાન કરતા હતા ને મને. અહીં આવીને ઊંચો અવાજે વાત નહીં કરવાનો. ઓર્ડર દઈને હાલતી ના થઈ જાઓ. અહીં આવતો રહે બુબી, હાલતો અહીં આવતો. આ લોકોને વાતું કરવી હોય ને એટલે ફોન કરે, પેલા રૂપિયા કટકટાવી લે. આમાં જો ઓર્ડરની આરે કોઈ પણ છેડછાડ હશે ને પછી અહીંયા છે ને તારો બાપો લેતો નથી બ્લિંકિટ વાળો પાછું, અને રૂપિયા દેતો નથી. આવા લોકો આપણી યારે પેલા મગજમારી કરે, પછી ઓર્ડર દેવા આવે, પછી ઓર્ડરોમાં છેડછાડ કરે, અને ઓલો બાપો બ્લિંકિટ વાળો પછી રિપ્લેસમેન્ટ નથી દેતો ને રિફંડ નથી દેતો. ભડવો આ ઈંડા છે હો, આમાં કઈ છેડછાડ નથી કરી ને તોડફોડ. 45 વર્ષના નહીં, અહીંયા 60 વર્ષના ડોહા હે ને અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર નાની નાની છોકરીઓને યોનીમાં હાથ નાખે છે. 45 વર્ષની તમે વાત નહીં કરો કે હું 45 વર્ષનો છું એટલે મને કાંઈ નથી કોઈની યાર વાતચીત કરવામાં રસ. એવું મગજમાં લેવું જ નહીં. અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર ડોસા છે ને જાહેરમાં રોડ ઉપર 12 13 વર્ષની છોકરીઓને છે ને યોનીમાં હાથ નાખે છે. ભાભા સફેદ કલરના કપડાં પહેરીને આવે છે ભાભા. અહીંયા સુરતમાં જો, સુરતમાં માયરો ઓલા મુસલમાનને પટેલ લોકોએ ભેગા થઈને એ ભાભો જતો છોકરીઓની વાહે વાહે દોડતો, ટ્યુશન ક્લાસીસમાં જાતી ને એ છોકરીની વાહે જતો તો ને તો બધાય પટેલ કોમ્યુનિટીએ ભેગા થઈને માયરો અને પોલીસને બંગડા પહેરાવી દીધા. એટલે ઉંમર તો બતાવી જ નહીં. અહીંયા નાની છોકરીઓ પાસે તો ઉંમર બતાવવાની જ નહીં તમારી, બિલકુલ. લે હું 45 વર્ષનો છું, અહીંયા અમને ઉંમર બતાવી